ગાંધીનગરના શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાઈ છે વધુ 2 ફરિયાદ અને આ શિક્ષણ માફિયાએ વિવિધ શાળાઓ પાસેથી કરેલા તોડનો આંક પહોંચી ગયો છે 1.25 કરોડને પાર। આરટીઆઈના નામે શાળાઓના સંચાલકોને ધાક ધમકી આપી લાખોનો તોડ કરનારા શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલના એક પછી એક તોડકાંડનો થઈ રહ્યો છે ઘટસ્ફોટ। તોડબાજ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ 2 ફરિયાદ દાખલ થતા કુલ ફરિયાદનો આંક 4 પર પહોંચી ગયો છે। સુરતના 3 સ્કૂલ સંચાલક અને ભાવનગરના 1 સ્કૂલ સંચાલકે મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આ સાથે જ મહેન્દ્ર પટેલે કરેલા તોડકાંડનો જે આંક છે તે પહોંચી ગયો છે 1.26 કરોડ પાર। મહેન્દ્ર પટેલે વિવિધ શાળાઓ પાસેથી 66 લાખ, 13 લાખ, 39 લાખ અને 8 લાખ પડાવ્યા છે। તોડકાંડની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઇમને આરોપી મહેન્દ્ર પટેલના ઘરે તેમજ ઓફિસમાંથી 20 થેલા ભરીને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે, જે બાદ હવે આગામી સમયમાં મહેન્દ્ર વિરુદ્ધ વ્યાજખોરી અને તોડની ફરિયાદ પણ નોંધાઈ શકે છે। બાબતે પોલીસે અલગ અલગ જે 4 કેસ સાઉથ ગુજરાતના દાખલ કરેલા છે। જય અંબે સંસ્થા ચાલકે જે કેસ રજીસ્ટર કરેલ છે, કેપિટલ વાલાએ કરેલી છે, સ્મૃતિ એજ્યુકેશન કરેલી છે અને અન્ય સંસ્થાએ। તો એના તમામના કેસીસમાં એ લોકો તરફથી જે એના સાથે વ્યવહાર કરવામાં આવેલ છે એ 1 કરોડ અને 26 લાખ રૂપિયા સુધીના એને પૈસા એ પ્રક્રિયામાં મેળવેલ છે। તો જેથી એ જે આરોપી છે, આપ સૌ જાણો છો કે ગુજરાતનું શિક્ષણ ખાતું એક પ્રબળ ખાતું છે અને એમાં કોઈ પણ પ્રકારનું સંસ્થા ચાલકોને હેરાન પરેશાન કરીને બાળકોની ભાવિ સાથે કોઈ છેડા કરે અથવા ચીટિંગ કરે, સંસ્થા ચાલકોને હેરાન પરેશાન કરે, ખોટી રીતે પરમિશન મેળવે, ખોટી રીતે ધાક ધમકી આપે તો એક ગુનાહિત કાવતરું છે। આમાં અન્ય કોણ લોકો સંડોવાયેલ છે તે બાબતે અમારી ટીમ અસરકારક મહેનત કરે છે। તો રાજ્યના શિક્ષણ માફિયાએ આખરે કઈ રીતે આપ્યો આ તોડકાંડને અંજામ? રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈ મારફતે વિગતો મેળવતો હતો, જે તે શાળાની ત્રુટીઓ શોધી સંચાલકો ટ્રસ્ટીઓ પાસેથી લાખોનો તોડ કરતો હતો। શાળા સંચાલકોને જેલમાં ધકેલવાની ધાક ધમકીઓ પણ આપતો હતો। શૈક્ષણિક વિભાગમાં તમામ કામો પાર પાડી દેવાના ધરાવે છે તે છાપ। શિક્ષણ આલમમાં શાળાઓની મંજૂરી અપાવવા કરતો હતો તોડ। શાળાઓના ગમે તેવા વિવાદવાળા કામ પાર પાડી આપવામાં પણ તે હતો માહેર। શિક્ષણ માફિયાના શિકાર કોણ કોણ થયા છે તેના પર નજર કરીએ। સુરતના પ્રવીણ ગજેરાનો કર્યો 66 લાખનો તોડ, તો બીજી તરફ પલસાણાની મોડર્ન સ્કૂલના ટ્રસ્ટી બાબુ સેજલિયાનો કર્યો છે 13.50 લાખનો તોડ। તો બીજી બાજુ સુરત ક્રિપ્ટન સ્કૂલના ટ્રસ્ટી અરુણ અકબરી પાસેથી 39 લાખ ખંખેર્યા છે। અરુણ અકબરીએ સ્કૂલની મંજૂરી માટે ઓનલાઈન ભર્યું હતું ફોર્મ। મહેન્દ્રએ સ્કૂલની મંજૂરી માટે 13 લાખ રૂપિયા પડાવ્યા। ખોટા દસ્તાવેજોના નામે ધમકી આપી બીજા 10 લાખનો પણ તોડકાંડ તેમને કર્યો છે। અરુણ અકબરીની સુરત પબ્લિક સ્કૂલના નામે પણ 16 લાખ તેમને ખંખેર્યા છે। પ્રમુખ વિદ્યાલય નામની સ્કૂલના ટ્રસ્ટી મહેન્દ્ર પટેલ પાસેથી પણ 8 લાખ તેમને પડાવ્યા છે।